ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી અમલમાં છે। કાયદો કડક છે, સજા પણ કડક છે અને સમયાંતરે દારૂબંધીને લઈને સરકાર પણ પોતાના દાવાઓ રજૂ કરતી રહે છે। પણ હકીકત શું છે તેનાથી આપણી જનતા સારી રીતે વાકેફ છે અને આ હકીકતને જ વધુ દ્રઢ કરતી કાર્યવાહી બનાસકાંઠાથી સામે આવી છે, જેણે ફરી એકવાર ઘણા સવાલ ઊભા કર્યા છે। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ બનાસકાંઠાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઊણ રતનપરા પાટિયા નજીક એક ટ્રક ઝડપી પાડ્યો। પ્રાથમિક માહિતી મુજબ આ ટ્રકમાં કપડાની આડમાં લાખો રૂપિયાનો કથિત વિદેશી દારૂ છે તે મળી આવ્યો છે। હાલ આ ટ્રક કબજે કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે। પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો ગુજરાતમાં દારૂબંધી એટલી કડક છે તો પછી લાખો રૂપિયાનો દારૂ ભરેલો ટ્રક છે તે રાજ્યમાં કેવી રીતે પહોંચી ગયો? શું આ ટ્રક એક જ દિવસમાં આવ્યો હશે? શું તે કોઈ એક જ ચેકપોસ્ટ પરથી પસાર થયો હશે? સ્વાભાવિક છે કે તે અનેક ટોલ ચેકપોસ્ટથી પસાર થયો હશે। તો અહીં પ્રશ્ન એ થાય છે કે શું ક્યાંય તેની તપાસ નહીં થઈ હોય? આવા પ્રશ્નો સ્વાભાવિક રીતે લોકોના મનમાં ઊભા થાય છે। આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે, જે કાયદાના અમલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। પણ સાથે સાથે એ પણ ચર્ચા થાય છે કે જો બાતમીના આધારે એક ટીમ આ ટ્રક સુધી પહોંચી શકે તો ગેરકાયદે દારૂના મોટા જથ્થાને વહેલા તબક્કે રોકવા માટેની વ્યવસ્થામાં ક્યાંક સુધારાની જરૂર છે, એ વાતને પણ નકારી શકાય નહીં। અહીં એ સ્પષ્ટ કરવું પણ જરૂરી છે કે હાલ તપાસ ચાલુ છે। ટ્રક કોનો છે, ક્યાંથી આવ્યો હતો, ક્યાં જવાનો હતો અને આ આખા મામલામાં કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે। માટે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અંગે નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી। પણ એક સામાન્ય નાગરિક તરીકે લોકો સવાલ જરૂર પૂછે છે કે દારૂબંધીનો કાયદો હોવા છતાં વારંવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે તો શું માત્ર જપ્તી પૂરતી જ વાત છે કે ગેરકાયદે સપ્લાયની આખી ચેન જે છે, સાંકળ છે, ત્યાં સુધી પહોંચવું પણ એટલું જ જરૂરી છે? આવો દરેક કેસ માત્ર એક ટ્રક કે એક જપ્તીનો નથી હોતો। તે કાયદાના અમલ, દેખરેખ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવાની આખી વ્યવસ્થાની અસરકારકતા અંગે પણ સવાલ ચર્ચા છે તે ઊભી કરે છે। હવે સૌની નજર એ તપાસ પર છે। જો તપાસમાં સમગ્ર નેટવર્ક સામે આવશે તો તે દારૂબંધીના અમલને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે। લોકો પણ એ જ ઈચ્છે છે કે માત્ર દારૂનો જથ્થો જ નહીં પણ તેની પાછળ જવાબદાર લોકો છે તે પણ તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ આખા મામલે તમારો શું અભિપ્રાય છે? શું આવી કાર્યવાહી દારૂબંધીના અસરકારક અમલનું ઉદાહરણ છે કે પછી તે અમલમાં રહેલી ખામીઓ તરફ પણ ઇશારો કરે છે? આપના વિચારો અમને કોમેન્ટમાં જણાવો અને આવા વિશ્વસનીય અને તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।